हलवान हूँ आ
मेरा प्रभु मुक्तिदाता। सारे जगत से प्यार किया, क्रूस पे अपना जीवन दिया। मेरा प्रभु मुक्तिदाता। सारे जगत से
આજની સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આવકાર કરું છું. તે સાથે માનનીય રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચન બિશપ ઓફ ગુજરાત આ સાહેબનો હું પુષ્કળ આભાર માનું છું કે આ બાઇબલ સ્ટડી કરવાના માટેની આ તક મને આપી. તે સાથે ગુજરાત ડાયસિસના સેક્રેટરી શ્રી મનોહર ગામેતી સાહેબનો પણ આભાર માનું છું કે આ કાર્યમાં મને સૌભાગી બનાવ્યા એના માટે. આવો સમયે ઈશ્વરના વચનો વાંચીએ. બીજો રાજા તેનો 18મો અધ્યાય 1 થી 7 વચનો ઈશ્વરના વચનો તરીકે વાંચન કરીએ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ઇસરાયેલના રાજા એલ્હાના દીકરા હોશિયાને 3જે વર્ષે એમ થયું કે યહૂદીઓના રાજા આહાજનો દીકરો હિજકિયા રાજ કરવા લાગ્યો. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અબી હતું. તે જખારિયાની દીકરી હતી. તેના પિતા દાઉદે જે સગડું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, સ્તંભોને ભાંગી નાખ્યા, અસેરા મૂર્તિને કાપી નાખી અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડા ટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇસ્રાયેલ પુત્રો તેની આગળ ધૂપ બાળતા હતા અને તેણે તેનું નામ નાહુસ્તાન પાડ્યું. તે ઇસ્રાયેલના દેવ યહોવા પર ભરોસો રાખતો હતો, જેથી તેની પાછળ કે તેની અગાઉ યહૂદીના જે સર્વો રાજાઓ થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો. કેમ કે તે યહોવાને વળગી રહ્યો. તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં અને યહોવાએ જે આજ્ઞા મૂસાને ફરમાવી હતી તે તેણે પાડી. યહોવા તેની સાથે હતો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આસુરના રાજાની સામે બંધ કર્યું ને તેની તાબેદારી કરી નહીં. આ ઈશ્વરનું વચન છે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ. અમારા સ્વર્ગીય પિતા, આ સમયે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ આજે આ બાઇબલ સ્ટડીમાં પ્રભુ અમને તમે સહભાગી બનાવ્યા એના માટે, સ્તુતિ અને મહિમા કરવાના માટે, તમારા વચનો મનન કરવાના માટે આ સુંદર અવસર પ્રભુ અમારા જીવનમાં તમે આપ્યો છે. ત્યારે અમે તમારા નામને મહિમા આપીએ છીએ. જે વચનો પ્રભુ અમારી સમક્ષ વાંચવામાં આવ્યા છે એ વચનોને પ્રભુ જ્યારે અમે મનન કરીએ, એ વચનો પર જ્યારે અમે અભ્યાસ કરીએ પ્રભુ, ત્યારે પ્રભુ અભ્યાસ કરવા માટેનું જ્ઞાન, ડહાપણ ને સમજણ ને આવડત પ્રભુ તમે અમને આપો. હું જેવા નિર્બળ પાતળને પણ પ્રભુ વધસ્તંભની પાછળ સંતાડો. મારા મુખમાં મારા શબ્દ નહીં, મારા પ્રભુના શબ્દો મૂકો અને પ્રભુ તમારા લોકોની સાથે તમે વાત અને વ્યવહાર કરો. અમારી આ પ્રાર્થના ઈશ્વર પ્રભુ તમારા નામમાં કરીએ છીએ માટે સાંભળો, સ્વીકાર કરો. આમેન. આજે જે પ્રભુનું વચન તમારી આગળ વાંચવામાં આવ્યું છે એમાંથી હિજકિયા રાજાના સારા કાર્યો સંબંધી આપણે જોવા માંગીએ છીએ. હિજકિયાના નામનો અર્થ યહોવા મારું સામર્થ્ય એવું થાય છે. હિજકિયા આહાજ રાજાનો પુત્ર હતો. તેના પિતાના મરણ બાદ તે દક્ષિણ યહૂદાના રાજ્ય પર 13મો રાજા તરીકે આવ્યો. તે રાજા બન્યો ત્યારે તે 25 વર્ષનો હતો અને તેણે 29 વર્ષ સુધી રાજ કર્યું. સુલેમાનના રાજાના મરણ બાદ ઇસ્રાયેલના સંયુક્ત રાજ્યમાં બે ભાગમાં વહેંચાઈ ગયું. એક દક્ષિણનું રાજ્ય યહૂદા અને બીજું ઉત્તરનું રાજ્ય ઇસ્રાયેલ. આના બંને રાજ્યો પર જુદા જુદા રાજાઓએ રાજ કર્યું.
તે સમય દરમિયાન તેમના કાર્ય કેવા હતા તે સંબંધી આપણને આ રાજાઓના પુસ્તકમાં જાણવા મળે છે. ખાસ કરીને ઉત્તરના રાજ્યોમાં રાજ કરતા રાજાઓના રાજ્યકાળ દરમિયાન તેમના બધા જ રાજાઓએ તેમના રાજ્યકાળ દરમિયાન રાજ્યમાં મૂર્તિ પૂજાને સ્થાન આપ્યું. તે સાથે દાન અને બેથેલમાં વાસરડાની આરાધના શરૂ કરાવી. અને આમ તેઓએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ કાર્ય કહી શકાય, જે દુષ્ટતા કહી શકાય તે કરી અને લોકોને પણ એ કાર્ય કરવાના માટે ઉત્તેજન આપ્યું. યહૂદાના રાજાઓમાં પણ કેટલાક રાજાઓએ ઉત્તરના રાજ્યમાં જે મૂર્તિ પૂજા થતી હતી તેને પોતાના રાજ્યકાળ દરમિયાન સ્થાન આપ્યું. અને ઘણા વિશે લખવામાં આવ્યું છે કે તેઓએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે સાથે કેટલાક સારા રાજાઓ વિશે લખવામાં આવ્યું છે. તેમના પિતા દાઉદની માર્ગે ચાલ્યા અને ઈશ્વરને ગમતા કાર્ય કર્યા. અને આજે જે શાસ્ત્રો પાઠ વાંચવામાં આવ્યો એમાં એક સારા રાજા તરીકે હિજકિયા રાજાના જીવનમાંથી આજે આપણે 3 બાબતો શીખવા માંગીએ છીએ. એમાં પહેલી બાબત, યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. બીજી બાબત, યહોવા પર ભરોસો રાખ્યો. અને ત્રીજી બાબત, તે યહોવાને વળગી રહ્યો. હિજકિયા રાજાએ શું સારું કર્યું એ સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ તો 4થી કલમમાં તેના સારા કાર્યોનું વર્ણન લંબાણપૂર્વક કરવામાં આવ્યું છે, જેમાં તેણે સારા કાર્યોમાં ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા. કેમ કે તે સમયે એ લોકો, ઇસ્રાયેલ લોકો, યહૂદાના લોકો એ ઉચ્ચ સ્થાનોમાં ધૂપ બાળતા હતા. ત્યાં બીજા અન્ય દેવની આરાધના કરતા હતા. પરંતુ હિજકિયાએ એ ઉચ્ચ સ્થાનોને કાઢી નાખ્યા. એણે સ્તંભોને ભાંગી નાખ્યા. અસેરા મૂર્તિને કાપી નાખી અને મૂસાએ બનાવેલા એ પિત્તળના સાપના તેણે ટુકડા ટુકડા કરી નાખ્યા. કેમ કે ઇસ્રાયેલ પુત્રો તેની આગળ ધૂપ બાળતા હતા, તેની આરાધના કરતા હતા, તેમને મહિમા આપતા હતા. અને માટે હિજકિયાએ તેના રાજ્યકાળના એ પ્રથમ વર્ષમાં જ આ સારા કાર્યોની શરૂઆત તેણે કરી. પ્રથમ વર્ષના શરૂઆતના સમયમાં જ હિજકિયાએ આ કાર્યો કર્યા. કેમ કે આ બધી બાબતો ઈશ્વરની વિરુદ્ધની બાબતો હતી. ઈશ્વરે જે બાબતો ઈશ્વરના લોકોને સ્પષ્ટ ના કરવા માટે કહી હતી તે લોકો કરી રહ્યા હતા. એ બાબતો ઈશ્વરની નજરમાં દુષ્ટતા હતી, દુષ્ટ હતી. એ બાબતને હિજકિયા રાજાએ દૂર કરી અને લોકોને મૂર્તિ પૂજાની નહીં પણ સાચા ઈશ્વરની ભક્તિ તરફ વાળ્યા. લોકોને સાચા ઈશ્વરની ભક્તિ તરફ લોકોને વાળ્યા. સત્યની સમજ આપી, સાચા ઈશ્વરની જાણકારી તેમને આપવામાં આવી અને લોકોને એક જીવતા એ આકાશ અને પૃથ્વી બનાવનાર એક ખરા દેવ તરફ તેમને વાળ્યા. બીજો કાળ વૃત્તાંત તેના 28મો અધ્યાય 24 અને 25મી કલમમાં હિજકિયાના પિતા આહાઝ રાજાની કારકિર્દીમાં જે કાર્ય કર્યા હતા તે વિશે લખવામાં આવ્યું છે. હિજકિયાના પિતા આહાજે જે એના રાજ્યકાળ દરમિયાન જે કાર્ય કર્યા હતા એ કાર્યનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. અને હિજકિયાના પિતાએ મંદિરના પાત્રો એકઠા કરીને તેમને ટુકડા કર્યા
યહોવાના મંદિરના બારણા બંધ કર્યા, વળી યરુશલેમના ખૂણે ખાચરે વેદી બનાવી, યહૂદીના દરેક નગર દીઠ અન્ય દેવોને આગળ ધૂપ બાળવા માટે ઉચ્ચ સ્થાનો બંધાવ્યા. અને આ બધી બાબતો હિજકિયાના પિતા આહાજના સમયથી અને તેના અગાઉ થઈ ગયેલા કેટલાક રાજાના સમયે એ બધી બાબતો રાજ્યમાં સ્થાન આપ્યું. અને જીવતા ઈશ્વરના બદલે વિદેશી દેવદેવીઓના ઉપાસક બન્યા અને સાથે રાજ્યના લોકોને પણ મૂર્તિ પૂજા કરવા માટે ઉત્તેજન આપ્યું. બીજો કાળ વૃત્તાંત તેનો 31મો અધ્યાય 20 અને 21મી કલમમાં જણાવ્યા પ્રમાણે પોતાના દેવ યહોવાની દ્રષ્ટિમાં સારું અને યથાર્થ હતું તે તેણે વિશ્વાસુપણાથી કર્યું. આપણે આ સારા કાર્ય કરનાર હિજકિયા રાજાના પૂર્વગામી વાતાવરણ વિશે વિચારીએ તો તેના વિશે લખવામાં આવેલ વચન દેવની દ્રષ્ટિમાં સારું કર્યું તે વિશે આપણને આશ્ચર્ય લાગે આવી બાબત કહી શકાય. કેમ કે તેના પિતા વિશે વિચારીએ તો તેઓ કોણ હતા, તેઓ કેટલા ધાર્મિક હતા, તે સાથે તેમના પિતા, તેના દાદાને, તેમના વડદાદાનું ધાર્મિક જીવન જો જોઈએ ત્યારે દુનિયાવી હતું, પાખંડી હતું, ઈશ્વર પ્રત્યે અવિશ્વાસુ હતા, દેવી જીવનથી દૂર હતા. એવા વાતાવરણમાં હિજકિયાનો ઉછેર થયો હતો. પરંતુ આવા વાતાવરણમાં ઉછરેલ વ્યક્તિ એક અલગ પ્રકારનું કાર્ય કરે એ ખૂબ જ નવાઈ પામનારી બાબત કહી શકાય. કેમ કે અલગ પ્રકારના વાતાવરણમાંથી આવીને અલગ પ્રકારનું કાર્ય કરવું એ ઘણી બધી વાર ખૂબ જ અઘરું અને મુશ્કેલ કાર્ય હોય છે. પરંતુ હિજકિયાએ એ કાર્યને હાથમાં લીધું. ખરાબ બાબતોને એના રાજ્યમાંથી એણે દૂર કરી. આપણને ઈશ્વરે તેમની મહાન સેવાના અર્થે પસંદ કર્યા છે. ત્યારે આપણે ઈશ્વરની નજરમાં, માણસની નજરમાં નહીં, ઈશ્વરની નજરમાં જે સારું છે તે કરીએ. જ્યારે આપણે સારું કરવા એક પગલું ભરીએ છીએ ત્યારે બાકીના પગલા ઈશ્વર ભરવામાં આપણને મદદ કરે છે. શું વાલાઓ, આપણને સોંપવામાં આવેલી જવાબદારીઓમાં એ મંડળી મધ્યની હોય, એ મંડળી બહારની હોય, એમાં શું આપણા કાર્યો એ ઈશ્વરને ગમે એવા છે કે કેમ, એ આપણે વિચારવાની જરૂર છે. આજે આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તેને મંડળીમાંથી, આપણા સમાજમાંથી, આપણા કુટુંબમાંથી, આપણા જીવનમાંથી એને દૂર કરીએ અને સારા કાર્ય કરનાર વ્યક્તિ બનીએ. ઘણી બધી વાર આપણે ઈશ્વરની નજરમાં જે સારું છે તે ન કરતા માણસની નજરમાં માણસને ગમે તેવા કાર્યો કરીએ છીએ. પણ એ કાર્યો ઈશ્વરની નજરમાં સારા ન પણ હોઈ શકે. તેથી આપણને ઈશ્વરને ગમતા કાર્ય કરનાર બનીએ. બીજી બાબત હિજકિયા રાજાના જીવનમાં આપણે જોઈએ છે કે યહોવા પર ભરોસો રાખ્યો. 5મી કલમમાં એના વિશે લખવામાં આવ્યું છે. હિજકિયા રાજા બન્યો તે સમયે મિસ્રનું રાજ્ય નબળું પડ્યું હતું અને આસુરનું રાજ્ય ખૂબ બળવાન બન્યું હતું અને આસપાસના દેશો અને રાજ્યો પર તે પોતાનું અધિપત્ય ધરાવતું હતું. ઘણા રાજાઓને અને રાજ્યના લોકોને બંદીવાન બનાવીને તેમના અંકુશ હેઠળ રાખવામાં આવ્યા હતા. ઈસવીસન પૂર્વે 735માં અરામનું રાજ્ય અને ઈસવીસન પૂર્વે 722માં આસુરે ઉત્તરના રાજ્યો ઇસ્રાએલને પણ જીતી લીધું અને તેમજ દક્ષિણના રાજ્યો યહૂદાના પણ કેટલાક ભાગો પર તેમનો આધિપત્ય હતું. અને આહાજ રાજાના સમયથી આસુરને ખંડણી પણ આપવામાં આવતી હતી. હિજકિયાના સમયમાં
આસુના રાજા સાન્હેદ્રીબ યહૂદાના બાકીના પ્રદેશોને પણ કબજો કરવા માંગતા હતા. અને એવા સમયે હિસ્કિયાના શાસનકાળ દરમિયાન એક ગંભીર પરિસ્થિતિનું સર્જન થયું. તે તો યહૂદિયા આસુરીઓથી ઘેરાયેલો હતો. માનવ દ્રષ્ટિકોણથી તેમના ઉપર હાર અને બંદીવાન ઝઝૂમી રહ્યા હતો. આસુના રાજાએ યહૂદીના રાજા હિજકિયા પર તેમના ઈશ્વરની મસ્કરી કરવા માટે, દુર્ભાષણ કરવા માટે, અપમાન કરવા માટે એણે માણસો મોકલ્યા, ખેપ્યા મોકલ્યા. પ્રથમ વાર, બીજી વાર ધમકી ભર્યા પત્રોમાં બીજા દેશોના કેવા હાલ કર્યા, તેમને બંદીવાન બનાવવામાં આવ્યા. એ બધી બાબતો જણાવવામાં આવી. અને આવી ધમકી ભરી પરિસ્થિતિ, નાસીપાસ થઈ જવાય, ડરી જવાય, વિશ્વાસમાં ડગી જવાય એવી પરિસ્થિતિ હિસ્કિયાના જીવનમાં આવીને ઊભી રહી. પરંતુ હિસ્કિયા રાજાનો ભરોસો, હિસ્કિયા રાજાનો વિશ્વાસ એ તેમના ઈશ્વર પર હતો. આ ખૂબ જ અઘરો અને પડકારદાયક બાબતો સામે હતી, પણ એ સરોમાં તેમનો વિશ્વાસ જીવતા ઈશ્વર પર હતો. બીજો કાળ વૃત્તાંત 32મો અધ્યાયને 7મી કલમમાં હિજકિયા રાજા કહે છે, એના લોકોને કહે છે, એને પોતે જ વિશ્વાસ હતો, એને પોતાને જ ખાતરી હતી, પરંતુ એ લોકોને પણ કહે છે કે આપણી સાથે જે છે તે મોટો છે, માટે બળવાન અને હિંમતવાન થાવ. એ સંબંધી જણાવે છે અને લોકોને પણ ભરોસો આપે છે. ઉત્તરના અને દક્ષિણના રાજ્યોના રાજા વિશે જ્યારે જોઈએ છીએ ત્યારે તેમાંના ઘણા બધા રાજાએ તેમના રાજ્યકાળ દરમિયાન આવેલી મુશ્કેલીઓમાં તેમનો ભરોસો, તેમનો વિશ્વાસ કોના પર હતો? તો તેમનો ભરોસો વિદેશી દેવ દેવતા પર હતો, વિદેશી રાજાઓની લશ્કરી તાકાત પર હતો, પોતાના સૈન્ય બળ પર તેમનો આધાર હતો, વિશ્વાસ હતો, પોતાના શક્તિ પર, પોતાની હોશિયારી પર, પોતાની આવડત પર તેઓનો ભરોસો હતો. પરંતુ તેમનું શું થયું? તેમનું શું પરિણામ આવ્યું? તેઓનો હાર થયો, તેઓને નાશ કરી દેવામાં આવ્યા, તેઓને બંદીવાસનો સામનો કરવો પડ્યો, કેમ કે તેઓએ જીવતા ઈશ્વરના બદલે સામાન્ય મૂર્તિઓ પર, સામાન્ય માનવ જાત પર, વિદેશી રાજાઓ પર તેઓએ ભરોસો મૂક્યો હતો. અને માટે તેમનું પરિણામ ખૂબ જ ખરાબ અને ગંભીર આવ્યું. સંકટમાં સમયે આપણો ભરોસો અથવા વિશ્વાસ કોના પર હોય છે? જીવતા ઈશ્વર પર કે સામાન્ય માણસ પર? જ્યારે હિજકિયા રાજાએ દેવ પર ભરોસો રાખ્યો, તેથી યહોવાએ દૂતો મારફતે આસુરીઓ પર ભવ્ય વિજય અપાવ્યો. ઈશ્વરે તેમના માટે સૈન્ય તૈયાર કર્યો, દૂતોને મોકલ્યા અને આસુરીઓને હરાવી દેવામાં આવ્યા, તેમને ત્યાંથી નસાડી દેવામાં આવ્યા. યશાયા 37 અને 34 અને 37મી કલમમાં એ સંબંધી લખવામાં આવ્યું છે. વાલાઓ, આપણા પ્રશ્નો, આપણી જરૂરિયાતો ગમે તેટલી મોટી કેમ ન હોય, આપણા જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, માંદગી આવે, સતામણી આવે, નાણાકીય ભીડ ઉત્પન્ન થાય, એકલવાયું એવું જીવન કદાચ આપણને લાગતું હોય, એવા સમયમાં પણ આપણો ભરોસો ઈશ્વર પર રાખીએ. ઈશ્વર આપણી આ પરિસ્થિતિમાંથી આપણને બહાર કાઢી શકે છે. ગીતશાસ્ત્રો 118 કલમમાં ગીત કરતા કહે છે કે માણસોનો ભરોસો કરવા કરતા ઈશ્વર પર આધાર રાખવો સારો છે. આપણા જીવનની તમામ પરિસ્થિતિમાં આપણો ભરોસો ઈશ્વર પર રાખીએ.
યોશુઆ જ્યારે મૂસાના મરણ પછી યોશુઆને ઇસ્રાયેલ લોકોના આગેવાન તરીકે પસંદ કરવામાં આવ્યા અને ઇસ્રાયેલના લોકોને જ્યારે યોશુઆ એ કનાન તરફ તેમને આગેવાની કરે છે ત્યારે તેમની આગળ 3 મોટા પ્રશ્નો એ પડકાર સમા તેમની સામે હતા અને એ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન હતો, પહેલો અવરોધ એની સામે હતો એ તો કનાન દેશના લોકો. બીજો પડકાર એની સામે હતો, મુશ્કેલીઓ ભર્યો પડકાર, એ તો યર્દનની નદી. અને ત્રીજો એક પડકાર એની સામે હતો, મુશ્કેલી, એ તો યરીકોનો કોટ. પરંતુ યોશુઆનો ભરોસો, યોશુઆનો વિશ્વાસ એ ઈશ્વર પર હતો. કેમ કે યોશુઆને ઈશ્વરે એને બોલાવ્યા હતા, એને પસંદ કર્યા હતા અને એ ઈશ્વરે યોશુઆને કીધું હતું કે હું જેવી રીતે મૂસાની સાથે રહ્યો હતો એ જ રીતે હું તારી સાથે રહીશ, હું તને સહાય કરીશ. અને યોશુઆના જીવનમાં, યોશુઆ અને ઇસ્રાયેલ લોકોના જીવનમાં આવેલા એ તમામ વિઘ્નો દૂર કરવામાં આવ્યા. અને માટે હિજકિયા રાજાની જેમ આપણી મુશ્કેલભરી પરિસ્થિતિમાં આપણો ભરોસો આપણે ઈશ્વર પર રાખીએ, ચોક્કસ ઈશ્વર આપણને સહાય કરશે. અને ત્રીજી વાત હિજકિયા રાજાના જીવનમાં આપણને જોવા મળે છે તે 18મો અધ્યાય 6ઠી કલમમાં તે યહોવાને વળગી રહ્યો, બીજાનું અનુકરણ કર્યું નહીં. યહૂદા અને ઉત્તર ઇસ્રાયેલમાં જે રાજાઓ થઈ ગયા તેમના ઘણા રાજાએ પોતાના જીવનમાં અને રાજ્યોમાં મૂર્તિને સ્થાન આપ્યું, તેમની ભક્તિ કરાવી, તેમની આગળ બલિદાનો ચડાવ્યા, ધૂપ ચડાવ્યા. એ બધી જ બાબતો કરવાથી તેઓ ઈશ્વરની આજ્ઞા, ઈશ્વરના વિધિકારનો જે ઈશ્વર આપ્યા હતા તેઓએ પાળ્યા નહીં અને ઈશ્વરની આજ્ઞા ઉથાપી તેઓ ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા. પરંતુ હિજકિયા રાજા વિશે લખવામાં આવ્યું છે કે હિજકિયાએ જે ઈશ્વરે તેમને જે આજ્ઞા આપેલી, જે વિધિ કાનૂનો તેમના માટે ફરમાવ્યા હતા, ઇસ્રાયેલ પુત્રોને સિનાઈ પર જે મૂસા મારફતે આપવામાં આવેલી આજ્ઞાઓ ને એ વળગી રહ્યો, પોતાના ઈશ્વરને વળગી રહ્યો, પોતાના ઈશ્વરને છોડીને એ ક્યાંય પણ ગયો નહીં. દાનિયેલ તેનો 3જો અધ્યાય 6ઠી અને 7મી કલમમાં સાદરાક, મેસાક અને અબેદનગોની વાત ત્યાં કરવામાં આવી છે. આસુરના રાજાએ જે મૂર્તિ પૂજા કરવાના માટેનું જો ફરમાન બહાર પાડવામાં આવ્યું અને આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો આ માટે ફરમાન હતું કે રણશિંગડા વગાડવામાં આવશે અને ઘણા વગાડવામાં આવશે ત્યારે લોકોએ તેમની આરાધના કરવી, તેમનું ભજન કરવું, તેમની સ્તુતિ કરવી, તેમની આગળ નમવું. પણ સાદરાક, મેસાક, અબેદનગો વિશે 3જો અધ્યાય 17 અને 18મી કલમમાં લખ્યું છે કે તેઓ નિર્ણય કર્યો કે અમને ભલે મારી નાખવામાં આવશે, અમને કદાચ અગ્નિભટ્ટીમાં નાખી દેવામાં આવશે, તો પણ અમે અમારા દેવને અમે વળગી રહીશું, અમારા દેવને અમે છોડીશું નહીં. અને એમ તેઓ ઈશ્વરને વળગી રહ્યા, ઈશ્વરને વળગી રહ્યા. આપણા જીવનમાં 3 ખ્રિસ્તી લોકો તરીકે આપણે 3 બાબત ગણશે. એક, ઈશ્વરની દ્રષ્ટિમાં સારા કાર્યો કરીએ, ઈશ્વર પર ભરોસો રાખીએ અને ઈશ્વરને વળગી રહીએ. જ્યારે એમ કરીએ છીએ ત્યારે ઈશ્વરના વચનમાં કહે છે કે હિજકિયા જ્યાં ગયો ત્યાં ઈશ્વર તેની સાથે હતા અને ત્યાં જ્યાં ગયો ત્યાં તે સફળ થયો. આમ કરવા ઈશ્વર આપણને સહાય કરે. આમેન. અમારા સ્વર્ગીય પિતા, આ સમયે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો થકી પ્રભુ તમે અમને અમારી સાથે વાત કરી, જે પ્રભુ હિજકિયા રાજાના સારા કાર્યો સંબંધી પ્રભુ અમને તમે શીખવ્યું છે પ્રભુ, એ પ્રમાણે અમે પણ તમારા બાળકો તરીકે તમારી નજરમાં જે શ્રેષ્ઠ છે, સારું છે, એ અમે કરીએ, તમારા પર ભરોસો રાખીએ, તમને વળગી રહીએ. એ માટે પ્રભુ તમે અમને સહાય કરો.
પ્રાર્થના ઈસુ નામમાં ક્રિસ્ત માટે સાંભળો સ્વીકાર કરો. આમેન. પ્રભુ તારે માટે પાપરૂપ થયો તારે સાઠે. પાપ રહિત પ્રભુ તારે માટે પાપરૂપ થયો તારે સાઠે. શાપિત થયો ખંભ ઉપર તે જલ્દી આવો જલ્દી આવો. માથે કાંટાનો સયો મુખ પર તુછકાર થૂકનો. પહેરી મુગટ માથે કાંટાનો સયો મુખ પર તુછકાર થૂકનો. દીધો ખંભ પર પ્રાણ પોતાનો જલ્દી આવો જલ્દી આવો. પરતે તૃષિત થયો તારે વાસ્તે મધ્યસ્થ થયો. અંધ પરતે તૃષિત થયો તારે વાસ્તે મધ્યસ્થ થયો. ઘાટો પાડી પ્રાણ છોડ્યો ત્યાં જલ્દી આવો જલ્દી આવો. ખોવાયેલાને શોધવા લોહી વેવડાવ્યું તુજને તારવા. તુજ ખોવાયેલાને શોધવા લોહી વેવડાવ્યું તુજને તારવા. વાણી પાળકની આજ સાંભળવા જલ્દી આવો જલ્દી આવો. જલ્દી આવો.
प्रगट कराया जी, सुनिया वो प्यारा यीशु पास। प्रेमी आवाज प्रगट कराया जी, सुनिया वो प्यारा यीशु पास। दिन आजे छे कृपानो, जल्दी आवो, जल्दी आवो। पामो मुक्ति खरी, आनंद थी भरपूर थाओ। प्रेम थी सु बोलावे, जल्दी आओ, जल्दी आओ, जल्दी आओ। यसु नाम मिला, यसु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यसु नाम मिला, यसु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। मगर तुम जो पहले दूर थे, अब मसीह यीशु में मसीह के खून के सबब से नजदीक हो गए हो, क्योंकि ये मेरा वो अहद का खून है जो बहुतेरों के लिए गुनाहों की माफी के वास्ते बहाया जाता है। तूने लहू के कतरों को मेरे लिए बहा दिया, तूने जा बदन देकर यसु मुझको बचा लिया। तूने लहू के कतरों को मेरे लिए बहा दिया, तूने जा बदन देकर यसु मुझको बचा लिया। तेरे लहू से, तेरे लहू से, यीशु के लहू से, मसीह के लहू से मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यसु नाम मिला, यसु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। क्योंकि खुदा ने हमें दहशत की रूह नहीं, बल्कि कुदरत और मोहब्बत और तरबियत की रूह दी है। तेरा नाम जो लेता है वो जिंदगी पाता है, तेरी राहों पे चलकर रूई नाम में पाता है। तेरा नाम जो लेता है वो जिंदगी पाता है, तेरी राहों पे चलकर रूई नाम में पाता है। तेरे रूह से, तेरे रूह से, खुदा के रूह से, तेरे रूह से
मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। एक कोढ़ी यीशु के पास आया और घुटने टेक कर कहने लगा, अगर तू चाहे तो मुझे पाक साफ कर सकता है। यीशु को उस कोढ़ी पर तरस आया और अपना हाथ बढ़ाकर उसे छुआ और कहा, मैं चाहता हूं कि तू पाक साफ हो जा। फौरन उस आदमी का कोढ़ जाता रहा और वो पाक साफ हो गया। यीशु तेरी हुजूरी में कुदरत और जलाल है, यीशु तेरे ही हाथों में मोजज़ात कमाल है। यीशु तेरी हुजूरी में कुदरत और जलाल है, यीशु तेरे ही हाथों में मोजज़ात कमाल है। तेरे छूने से मसीह के छूने से, खुदा के छूने से मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु अब मेरे जीवन का एक तू ही सहारा है, मेरे जीवन की कश्ती का यीशु तू ही किनारा है। यीशु अब मेरे जीवन का अब तू ही सहारा है, मेरे जीवन की कश्ती का यीशु तू ही किनारा है। यीशु तू मिला मुझे, तू मिला मुझे, तू मिला, यीशु तू मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया।